નમસ્તે મિત્રો, સરળ ભાષામાં સંસ્થાઓની માહિતી સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિડીયો નંબર 4માં પ્રવેશ કરીએ છીએ. આજે આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો આવીને વાત કરે છે ત્યારે એમને કશું ખબર નથી કે કયા કામ માટે સંસ્થા ખોલવાની અને એ સંસ્થા કઈ રીતે બનશે, એનો ડ્રાફ્ટિંગ કઈ દિશામાં બનાવવાનું છે એને ખ્યાલ નથી. એટલે મેં વિચાર્યું કે આ વિડીયો એને લગતા વિડીયો બનાવી દઈએ. મિત્રો, સંસ્થાઓમાં 3 પ્રકારના ડ્રાફ્ટિંગ બની શકે છે. એક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવું જોઈએ. વધારે ને વધારે જે કંઈ આપણે નક્કી કરીએ છીએ એ પ્રકારનું હોઈ શકે છે. અને એને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એ એસોસિએશનને લગતા સર્ટિફિકેટ પણ મળે છે અને ટ્રસ્ટ તરીકે પણ એને નોંધવામાં આવે છે. એ ઘણા બધા કામો માટે શૈક્ષણિક કાર્યો પણ થઈ શકે છે અને સામાજિક કાર્યો પણ થઈ શકે છે. એ સોસાયટી એક્ટ તરીકે એને નોંધવામાં પણ આવે છે. અને અલગ રીતે બીજું જોઈએ તો એનું બંધારણ, સામાજિક રીતે કોઈ મંદિરને લગતા કામ હોય, કોઈ ધાર્મિકને લગતા કામ હોય તો એને બંધારણ, અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, બંધારણ બનાવવામાં આવે છે. સામાજિક રીતે કામ હોય તો એ બધા બંધારણને લગતા એ ડ્રાફ્ટિંગ બનાવવામાં આવે છે. અને ત્રીજું છે ટ્રસ્ટ ડીડ. એમાં એક ઓથર હોય છે, જે વ્યક્તિ ટ્રસ્ટ બનાવવા માંગે છે એક વ્યક્તિ એને બનાવશે. એ ઓથર તરીકે, એ બનાવનાર તરીકે એ વ્યક્તિ પોતે પણ એમાં રહી શકે અને પોતે બહાર રહીને કે કેટલાકને સત્તા આપી શકે. આ વ્યક્તિઓ આમાં ટ્રસ્ટી બની શકે એમ કરીને એમને પોતાનું મિલકત કે પોતાના કબજામાં છે જે કંઈ વસ્તુ છે કે ઇમૂવેબલ કે મૂવેબલ પ્રોપર્ટી, કોઈ પૈસા કંઈ આપીને એ સંસ્થા શરૂ કરી શકે છે. અલગ અલગ હેતુઓ માટે એ વાપરી શકે છે. મિત્રો, આ 3ની ફરક એટલું છે કે આપણે કયા કારણ માટે આ સંસ્થા બનાવવા માંગીએ છીએ એને આધારિત આ ટ્રસ્ટની માહિતી ફરક પડે છે અને ડ્રાફ્ટિંગ અલગ થાય છે. તો કોઈ બી તમારે સંસ્થા બનાવતા પહેલા આ વસ્તુઓ ધ્યાનમાં રાખવું સારું. એ ધ્યાનમાં રાખીને સારી રીતે સારી સંસ્થા બનાવશો એવી મારી શુભેચ્છાઓ. કદાચ કોઈ બી મદદની જરૂર પડે તો તમે મારા હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો. ચોક્કસ અમારા તરફથી મદદ મળી રહેશે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.